આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આગામી 3 કલાક ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ દાહોદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે, પવન ફૂંકાઈ શકે છે, વરસાદ વરસી શકે છે। પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી છે, એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક રાજ્ય માટે ભારે છે, કારણ કે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી છે અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદના દ્રશ્યો પણ આપણે જોયા, આ સાથે જ મહીસાગર, અરવલ્લીના પણ દ્રશ્યો જોયા, જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પાટણ, સુરેન્દ્રનગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 વાગ્યાથી લઈને રાત્રે 1-1:30 વાગ્યા સુધી વરસાદ વરસી શકે છે। અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એટલે કે પવનની ગતિ પણ ખૂબ વધારે રહેવાની છે। પંચમહાલ, દાહોદમાં એટલે કે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે। પાટણ, સુરેન્દ્રનગર, નર્મદામાં પણ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ ભારે પવન ફૂંકાશે। ત્યાં પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। એટલે એક વાત સ્પષ્ટ છે, હવામાન વિભાગે આગાહી કરી છે એ અનુસાર તમે મેપમાં પણ જોઈ શકતા હશો, જે ગુજરાતનો મેપ છે એમાં કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। અનેક એવા જિલ્લાઓ ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતનો કેટલોક ભાગ જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। મહેસાણામાં પણ આપણે જોયું વરસાદ વરસ્યો, દાહોદમાં વરસાદ વરસ્યો, પંચમહાલમાં વરસાદની શરૂઆત થઈ ગઈ। આ તમામ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપનો વરસાદ છે, જે પ્રમાણે આગાહી છે એ અનુસાર। અમદાવાદમાં તો છેલ્લા 20 મિનિટથી સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે। શરૂઆતમાં જે વરસાદની તીવ્રતા હતી એ ઓછી હતી, પણ જે બાદ વરસાદની તીવ્રતા વધી અને 10-15 મિનિટ સુધી સતત એ રીતનો વરસાદ અમદાવાદમાં વરસ્યો છે। આ તરફ મહેસાણામાં, મહીસાગરમાં, અરવલ્લીમાં પણ વરસાદ વરસ્યો છે, સાબરકાંઠામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એટલે કે ઉત્તર ગુજરાતના અનેક એવા ભાગો છે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આગામી 3 કલાક પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, હવામાન વિભાગે તો આગામી 5 દિવસ માટે પણ આગાહી કરી છે કે રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે, મોટા ભાગના એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે, જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારની સ્થિતિની વાત કરી રહીએ તો અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર પણ સામેલ છે। ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। મેપ, જેમ મેં અગાઉ કહ્યું, જે નકશો છે ગુજરાતનો એ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ હવામાન વિભાગની આગામી 3 કલાકની આગાહી છે, એટલે કે 1-1:30 વાગ્યા સુધી હજુ વરસાદ વરસી શકે છે, જેમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં ભારે પવન ફૂંકાશે, જેમાં પર્ટિક્યુલર પંચમહાલ, દાહોદમાં તો 62 થી 87 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે। આ તરફ અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસશે અને જે પવનની ગતિ છે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। પાટણ એટલે કે ઉત્તર ગુજરાત, આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ વરસી શકે છે। ત્યાં પણ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સંવાદદાતા કુશાંગે પણ દ્રશ્યો બતાવ્યા। આનંદનગર, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ છે। જશોદાનગર, હાથીજાણ એટલે કે પૂર્વ વિસ્તાર અમદાવાદનો, જ્યાં વરસાદ વરસી રહ્યો છે। પાલડી, રામોલ સહિતના વિસ્તારમાં પણ વરસાદ છે। ગોતા, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કોટ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના આનંદનગરના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ છેલ્લા 10 થી
મિનિટથી વરસી રહ્યો છે. આનંદનગર ઇસ્કોન વિસ્તારમાં સતત વરસાદ છે. આ તરફ જશોદાનગર હાથીજણ વિસ્તારમાં વરસાદ છે. પાલડી રામુલ સહિતના અનેક એવા વિસ્તારો કે જ્યાં ભારે પવન ફૂંકાવાની પહેલાં શરૂઆત થઈ, જે બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી એ અનુસાર આ વરસાદ વરસી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ આગાહી હવામાન વિભાગે કરી હતી, કારણ કે ભારે પવન પણ ફૂંકાવાનો છે. અનેક વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વાત હવે આણંદની કરીએ. આણંદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભારે પવન સાથે અનેક વિસ્તારમાં આણંદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો. પંચમહાલ, દાહોદ બાદ આણંદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન પણ આણંદ જિલ્લામાં ફૂંકાયો હતો. ખેડાની વાત કરી લઈએ. ખેડા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ. મહેમદાવાદ, મૌધા સહિતના વિસ્તારમાં વરસાદ છે. કઠલાલ સહિતના વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એક વાત અહીંયા એ સ્પષ્ટ છે કે ચોમાસાનું આગમન થાય એ પહેલાં જે વરસાદી એક્ટિવિટીઝ થતી હોય છે એના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ ખેડાના દ્રશ્યો છે. ખેડા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મહેમદાવાદ, મૌધા સહિતના વિસ્તારમાં વરસાદ, કઠલાલ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અનેક એવા વિસ્તારો કે જ્યાં ભારે પવન ફૂંકાયો, જે બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ. થોડી વાર પહેલાં આપણે અમદાવાદના દ્રશ્યો જોયા. આણંદમાં વરસાદ છે. આ ખેડાના દ્રશ્યો કે જ્યાં મહેમદાવાદ, મૌધા સહિતના વિસ્તારમાં વરસાદ. વડોદરાની વાત કરીએ. વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ગયું છે. ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો. ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક વરસાદની તીવ્રતા થોડી વધારે છે. આ દ્રશ્યો છે વડોદરાના, જ્યાં છાણી, સમા, નિઝામપુરા, ગોરવા, ફતેગંજ, હરણી, શાહજીગંજ, રાવપુરા, માંજલપુર, મકરપુરા, અકોટા, વાઘોડિયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. સખત ગરમી હતી, ઉકળાટ હતો અને ઉકળાટ બાદ આ વરસાદ વરસ્યો એટલે સ્વાભાવિક રીતે અનેક એવા વિસ્તારો કે જ્યાં ઠંડક પ્રસરી ગઈ હશે, ગરમીથી રાહત મળી હશે. જો કે આ વરસાદ જો સતત ચાલુ નથી રહેતો અને વચ્ચે અટકે છે તો એ વાત પણ સ્પષ્ટ છે કે ફરી એકવાર બફારામાં વધારો થશે. આ જે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ વડોદરાના દ્રશ્યો છે, જ્યાં છાણી, સમા, નિઝામપુરા, ગોરવા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ફતેગંજ, રાવપુરા વિસ્તારમાં વરસાદ. આ સહિત અનેક એવા વિસ્તારો, અકોટા, વાઘોડિયા રોડ, આજવા રોડ સહિતના અનેક શહેરના વિસ્તારો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ. વડોદરામાં સાવલીમાં પણ વરસાદ છે. ભારે પવન ફૂંકાયો અને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક વરસાદનું જોર વધારે છે. ભારે પવન હજુ પણ વડોદરામાં ફૂંકાઈ રહ્યો છે. ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વડોદરાના અનેક એવા વિસ્તાર કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ. મધ્ય ગુજરાતમાં પણ, જેમ મેં અગાઉ પણ કહ્યું કે હવામાન વિભાગે આગાહી કરી છે એ અનુસાર આગામી 4 થી 5 દિવસ રાજ્યના અનેક એવા જિલ્લા, જેમાં મધ્ય ગુજરાત પણ સામેલ છે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદ વરસી શકે છે. તો અમદાવાદના દ્રશ્યો આપણે જોયા. આણંદમાં પણ વરસાદ વરસ્યો છે. ખેડામાં પણ વરસાદ વરસ્યો છે. મહીસાગરમાં વરસાદ વરસ્યો છે. પંચમહાલમાં વરસાદ વરસ્યો. દાહોદમાં વરસાદનું આગમન થઈ ગયું. અને આ વડોદરાના દ્રશ્યો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ. વડોદરા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો સાવલી પંથકમાં વરસાદ વરસ્યો છે. આ સહિત અનેક એવા વિસ્તારો વડોદરામાં કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેના દ્રશ્યો તમારી સ્ક્રીન ઉપર છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જો કે એ તો દર વર્ષે થતું હોય છે, ચાહે વડોદરા હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, ભાવનગર હોય, તમામ વિસ્તારોમાં પાણી ભરાતું હોય છે. વાત ગાંધીનગરની કરી લઈએ. ગાંધીનગરના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો, જે બાદ વરસાદ વરસ્યો છે. ગાંધીનગરના અનેક એવા વિસ્તાર કે જ્યાં વરસાદની શરૂઆત. આ દ્રશ્યો ગાંધીનગરના તમે સીધા જોઈ શકો છો કે જ્યાં
વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ પણ ઉડી અને જે બાદ વરસાદ વરસ્યો છે. ક્યાંક ઝરમર વરસાદ છે તો ક્યાંક થોડો વધારે વરસાદ વરસ્યો છે ગાંધીનગરમાં. સાબરકાંઠા જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો. હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો છે. વડાલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સાબરકાંઠા જિલ્લા, જેમ મેં અગાઉ પણ કહ્યું કે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો. વડાલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો તમારી સ્ક્રીન ઉપર છે કે જ્યાં વરસાદનું આગમન થઈ ગયું છે. સત્તાવાર આગાહી પણ હતી હવામાન વિભાગની અને નાવકાસ્ટ જે આગાહી હવામાન વિભાગે કરી છે એ અનુસાર આગામી 3 કલાક એવા છે કે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. વાત પંચમહાલની કરીએ. પંચમહાલ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. ગોધરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગાજવીજ અને પવન સાથેનો વરસાદ પંચમહાલમાં જોવા મળ્યો. પંચમહાલમાં વાતાવરણમાં પલટો આવ્યો, જે બાદ વરસાદની શરૂઆત થઈ. ગોધરા સહિત અનેક એવા વિસ્તારો છે જ્યાં ગાજવીજ સાથે પવન વરસ્યો. મહીસાગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. લુણાવાડા, કડાણામાં વરસાદ વરસ્યો. સંતરામપુર, બાલાસિનોરમાં પણ વરસાદ વરસ્યો. વાતાવરણમાં પલટો આવ્યો. ખાનપુર, વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ. લુણાવાડા, કડાણામાં વરસાદ વરસ્યો. સંતરામપુર, બાલાસિનોરમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાનપુર, વીરપુર સહિતના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો અને જે બાદ વરસાદની શરૂઆત થઈ છે. આ દ્રશ્યો સીધા મહીસાગર જિલ્લાના, જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. તો લુણાવાડા, કડાણામાં વરસાદ વરસ્યો. સંતરામપુર, બાલાસિનોરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાનપુર, વીરપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસ્યો. હાલોલ શામળાજી હાઈવે પર તો એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું. એટલો ભારે પવન ફૂંકાયો કે વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જેના કારણે 2 વ્હીલરને નુકસાન થયું છે. હાલોલ શામળાજી હાઈવે પર ભારે પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થયું, જેના કારણે 2 વ્હીલરને નુકસાન થયું છે. તેના દ્રશ્યો થોડી વારમાં અમે આપને બતાવીશું. મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. લુણાવાડા, કડાણા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ફક્ત વરસાદ નથી, આ ભારે પવન સાથેનો વરસાદ છે. સ્વાભાવિક રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, ઠંડક પ્રસરી ગઈ છે, પણ ખેડૂતો માટે આ વરસાદ મહીસાગર જિલ્લામાં સાંજના સમયે એકાએક ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ આંધી સાથે વરસાદ તૂટી પડ્યો, જેના કારણે જે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા 4 કોશિયા નાકા પાસે કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે. આ એક વૃક્ષ છે જે મૂળ સાથે ઉખડી ગયું છે. ભારે તેજ પવન ફૂંકાયો. પવન ફૂંકાવાના કારણે આ જે વૃક્ષ છે એ વૃક્ષ જમીન સાથે ચોટેલું હતું, પરંતુ ઉખડી ગયું છે. તેના મૂળ સાથે આ આખું વૃક્ષ ઉખડી અને નીચે પટકાયું છે. હાલોલ શામળાજી મુખ્ય હાઈવે છે, મોડાસા તરફ જવાનો આ માર્ગ છે, ત્યારે માર્ગ અડધો બંધ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો આ વૃક્ષ પડવાના કારણે એક બાઇક પણ અહીંયા દબાયેલી જોવા મળી રહી છે. કહી શકાય કે મહીસાગર જિલ્લામાં જે વરસાદ વરસ્યો અને વરસાદ વાવાઝોડા સાથે વરસ્યો, જેના કારણે ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ એક વૃક્ષ ધરાશાયી થયું, જેના કારણે 2 બાઇક ચાલકોને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ત્યારે કહી શકાય કે મહીસાગર જિલ્લામાં જે વાવાઝોડું ફૂંકાયું તેના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર. એકવાર વાત કરી લઈએ. વડોદરા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ છે. ડભોઈ પંથકમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ડભોઈ પંથકમાં વરસાદ વરસ્યો. શિનોર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે. ડભોઈના દ્રશ્યો. વડોદરા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. વડોદરા શહેરના દ્રશ્યો આપણે જોયા. હવે આ ડભોઈ પંથકના દ્રશ્યો છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ. શિનોર રોડ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો ડભોઈ પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. અગાઉ પણ અનેક એવા જિલ્લા કે જ્યાં વરસાદ વરસ્યો, જેના દ્રશ્યો આપણે જોયા. હવે આ ડભોઈમાં વરસાદની શરૂઆત થઈ છે.